નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા જિલ્લામાંથી જુદી જુદી 10 પેઢીઓમાંથી લીધેલા નમૂનાઓ ધારાધોરણ મુજબ જણાઈ ન આવતા તેમને એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા ₹26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેના પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા અવારનવાર જુદી જુદી પેઢીઓમાં ચકાસણી કરી ખાદ્ય ચીજવસ્તુઓના નમૂનાઓ લેવામાં આવતા હોય છે. તે જ રીતે બનાસકાંઠા ખોરાક અને ઔષધિ નિયંત્રણ તંત્ર પાલનપુર ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ જિલ્લામાંથી જુદી જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, મીઠો, માવા વગેરેના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જે ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ચકાસણી દરમિયાન ફૂડ લેબોરેટરી દ્વારા 10 જેટલી પેઢીઓના નમૂના ધારાધોરણ મુજબ ન હોવાનું જાહેર કર્યું હતું, જેથી ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવામાં આવેલા નમૂનાઓને સંલગ્ન તમામ જવાબદારો સામે જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે તમામ કેસ ચાલી જતા કોર્ટ દ્વારા સંલગ્ન તમામ જવાબદારોને દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં દાખલ કરાયેલા 10 કેસોમાં કુલ ₹26 લાખનો દંડ ફટકારવામાં આવતા ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.